આજે રાતથી આવતીકાલ સુધીમાં કયા કયા જિલ્લાઓમાં વરસાદ વરસવાની સંભાવનાઓ છે, અઠવાડિયું કેવું રહેવાનું છે એ વિષય પર વાત કરતા પહેલા આજે જ્યારે સવારે વેધરનું એનાલિસિસ કર્યું હતું, પહોંચાડી હતી માહિતી, ત્યારે દર્શકોએ માહિતી આપી કે દિવસ દરમિયાન ક્યાં વરસાદ પડ્યો છે એ તમને એકદમ સંક્ષિપ્તમાં કહેવું છે કે કલ્પેશભાઈ પટેલે કહ્યું કે નવસારીના વાંસદામાં વરસાદ વધારે હતો આજે, અને બીજી એક રોયલ રાઠવા નામની ચેનલ પરથી કોમેન્ટ છે કે છોટાઉદેપુરમાં જડિયાના ગામમાં ફૂલ વરસાદ છે. તેજલબેને કહ્યું છે સુરેન્દ્રનગર જિલ્લાના ચૂડા તાલુકામાં વરસાદ વધારે છે, અને એ સિવાય બાકી કાંતિભાઈએ કહ્યું કે દહેગામ ગાંધીનગર બાજુ વરસાદ પડ્યો નથી, અને અશ્વિનભાઈનું કહેવું છે મહીસાગરના સંતરામપુરમાં વરસાદ ચાલુ થયો છે. આટલી માહિતીની વચ્ચે આજે જે વરસાદ પડ્યો, પણ આવતીકાલે આજે રાતથી ક્યાં ક્યાં વરસાદની સંભાવનાઓ છે અને જે પ્રકારે સંભાવનાઓ હતી એ વિસ્તારોમાં જ વરસાદ પડ્યો છે. દાહોદથી લઈને વડોદરાની આજુબાજુ છોટાઉદેપુર સુધી ખૂબ સારા વરસાદની સંભાવના છે. ખૂબ સારા એટલે રેડ એલર્ટ જેવો વરસાદ નહીં, સારો વરસાદ, ગમે જ એવો વરસાદ, એની સંભાવનાઓ છે. એક સિસ્ટમ છે અહીંયા થોડીક સ્ટ્રોંગ દેખાઈ રહી છે દાહોદની આજુબાજુ, એટલે દાહોદ, લુણાવાડા, આ રાજસ્થાન અને મહીસાગરની બોર્ડરનો વિસ્તાર છે. બોડેલીમાં, રાજપીપળામાં, નર્મદાના ત્યાં વરસાદ પડી શકે છે. અને એક સિવાય અહીંયા દરિયાની અંદર જે સિસ્ટમ છે એ સુરત અને એની આજુબાજુના વિસ્તારમાં, સુરતથી વલસાડ સુધીના વિસ્તારોમાં વરસાદ લાવી શકે છે. એના પછી આ જે સિસ્ટમ છે એ જતી રહેશે કે પછી કાલે પણ વરસાદ લઈને આવશે? તો કાલે પણ ખૂબ વરસાદની, સારા એવા વરસાદની આગાહી છે. અને જે ઉદયપુરથી લઈને એટલે બનાસકાંઠાની પણ જ્યાં સરહદ સ્પર્શે છે રાજસ્થાનને, ત્યાંથી લઈને મહીસાગરની જ્યાં સરહદ સ્પર્શે છે, આ બાજુ બનાસકાંઠાથી લઈ, સાબરકાંઠાથી લઈ, મહીસાગરથી લઈ, પંચમહાલથી લઈ દાહોદ સુધીનો આ જે એરિયા છે, આ પટ્ટો, ત્યાં વરસાદ વરસવાની પૂરી શક્યતાઓ છે. સુરતમાં વરસાદ પડી શકે છે, વલસાડમાં પડી શકે છે, અને આ બાજુ અહીંયા સૌરાષ્ટ્રમાં પણ છૂટાછવાયા વરસાદની સંભાવના છે. એટલે સુરેન્દ્રનગરના થાનથી લઈ જામનગરનો અમુક હિસ્સો, જૂનાગઢ અને અમરેલીનો અમુક ભાવનગરનો હિસ્સો, ત્યાં વરસાદ વરસી શકે છે. સાંજ સુધીમાં કેવા દ્રશ્યો રહેશે તો એ સિસ્ટમ વધારે સ્ટ્રોંગ બનશે. પણ એ સિવાય અહીંયા એક સિસ્ટમ એક્ટિવ થયેલી બતાવે છે જે ભાવનગરની આજુબાજુનો વિસ્તાર છે, એટલે બોટાદથી આગળનો વિસ્તાર છે ધંધુકા. તો ધંધુકામાં આવતીકાલે રાત સુધીમાં વરસાદની શક્યતાઓ રહેલી છે, અને થોડો થોડો વરસાદ આવે તો બધાને ગમતો હોય છે. આ સિસ્ટમ યથાવત રહેશે. બુધવાર સુધીમાં કેવી પરિસ્થિતિ આવી શકે છે? તો બુધવારની આ હાલ વડોદરા, છોટાઉદેપુર, દક્ષિણ ગુજરાત, આ બાજુ દાહોદની મધ્યપ્રદેશ સાથેની બોર્ડર, આ બાજુ ડુંગરપુર એટલે રાજસ્થાનની બોર્ડર છે જે મહીસાગર સાથે લાગે છે, આ બાજુ બનાસકાંઠાની સરહદો છે. ટૂંકમાં સરહદી પટ્ટામાં વરસાદની શક્યતાઓ રહેલી છે. બુધવાર સુધી વરસાદ ચાલુ રહેશે. અમદાવાદની આજુબાજુ પણ બુધવારે પણ વરસાદ પડી શકે છે. એના પછી ગુરુવાર સુધીમાં વરસાદ ઓછો, શુક્રવારે પાછી શરૂઆત, પણ ખૂબ ઓછો વરસાદ શુક્રવારે. એના પછી સાવ શુક્રવાર સાંજ સુધીમાં સાવ કોરું નીકળવાનું છે. ટૂંકમાં વરસાદ સાવ ઓછો પડવાનો છે. જો કે આ મોડેલ સતત બદલાતા રહે છે. શનિવારે પાછો વરસાદ થોડી એન્ટ્રી લઈને આવશે, અને આ બાજુના જે દરિયામાંથી આવતા પવનો છે એ આખી આ સિસ્ટમ લઈને આવી રહ્યા છે એવું પ્રાઇમા ફેસી દેખાઈ રહ્યું છે. એક બાજુ અહીંયા ઝાંસી બાજુ સિસ્ટમ બનેલી છે ઉત્તર પ્રદેશમાં. આખા દેશની વાત કરીએ તો દેશના પણ અલગ અલગ હિસ્સાઓમાં શનિ રવિમાં આ પ્રકારની સિસ્ટમ અને વરસાદની સંભાવનાઓ રહેવાની છે. એક આજે ડીપ ડિપ્રેશન ઉપર બનવાનું છે, એ આવનારા સમયમાં આપણા પર શું અસર કરે છે એના પર ખૂબ મોટો આધાર રહેલો છે. બાકી શનિ રવિ સુધીમાં એટલો બધો વરસાદની સંભાવના દેખાઈ નથી રહી. તો આ છે શક્યતાઓ, સંભાવનાઓ, અને આ સંભાવનાઓ કેટલી સાચી પડે, ક્યાં સુધી સાચી પડે એ ખબર નથી. પણ મોટાભાગે વિંડીનું અનુમાન જો તમે એક દિવસ પહેલાં જોવો છો તો સાચું પડતું હોય છે. એટલે જો તમારું પણ ક્યાંય પ્રવાસનું આયોજન છે, તમે પણ ફરવા જવાનો પ્લાન કરી રહ્યા છો, એ બધી વાતો બહારના દેશોમાં જેમ લોકો વેધર અપડેટ્સ જોયા પછી જ બહાર નીકળતા હોય છે, એટલી એક્યુરેટ નથી આપણી પાસે હજી સુધી માહિતી, પરંતુ છતાંય એક્યુરેસીની આપણે ઘણા નજીક પહોંચી શક્યા છીએ. સરખામણીએ જો થોડા વર્ષોમાં, 10 વર્ષોમાં જુઓ તો ઘણું બધું બદલાયું છે. એટલે આ વિંડી પરથી જ અમે તમને માહિતી કહી રહ્યા છીએ. છેક સાઉદી અરેબિયા પહોંચી ગયા. તો બસ, તમે પણ ઈચ્છો તો આ માહિતી વિંડી પરથી જોઈ શકો છો. તમારે ત્યાં કેવો વરસાદ છે, તમારા તાલુકામાં અત્યાર સુધી કેવો વરસાદ રહ્યો છે ઓલ ઓવર? અને આજે જ અંબાલાલ કાકાને સાંભળી રહી હતી તો વરસાદનો આ છેલ્લો રાઉન્ડ છે એવું તો નથી. હજુ થોડો થોડો છૂટો છવાયો વરસાદ રહેવાનો છે. નવરાત્રિમાં પણ આવવાનો છે એવું કહી રહ્યા છે. તો અને શ્રીજી બાપાને વળાવશે, ગણપતિ બાપાને, ત્યારે વરસાદ તો થોડો ઘણો તો આવવાનો છે. અને અમી છાંટણા આપણે જેને કહીશું. તો તમારે ત્યાં કેવો વરસાદ છે? કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવજો. નમસ્કાર.